અમદાવાદના વટવામાં નવાપુરા દરબાર નગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। અસામાજિક તત્વોએ ઘરમાં અને 2 ટુ વ્હીલરમાં આગ લગાવી। ઘટનાનું કારણ ઘરની બહાર લાકડા મૂકવાના બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ। સવારે બોલાચાલી બાદ સાંજે ઝઘડો વધી ગયો હતો। આમન ખાન ઉર્ફે રાજા અસલમ પઠાણ અને તેના સાગરીતે મોટરસાઇકલ અને ઘરમાં આગ લગાવી દીધી। આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। પોલીસે મારામારી અને રાયોટિંગના ગુના નોંધવાની તજવીજ હાથ ધરી છે। મહિલાઓ વચ્ચે ઝઘડો થયો અને મહિલાઓ જે છે એ જે તે વખતે હોસ્પિટલ ગયેલી, એટલે જે સામેના પક્ષે આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ છે એ અને એની સાથેના અન્ય 2 સાગરીતો છે એ લોકોએ મળી અને 2 બાઇક સળગાવેલ છે અને બાઇક પર જે સીટ કવર હતું એ ઘરની અંદર ફેંકેલું। એના કારણે ઘરમાં પણ આગ લાગેલ છે અને ઘરનું ફર્નિચર હતું જે થોડું સળગેલ છે। આ ઉપરાંત અન્ય કોઈ જાનહાનિ આ બનાવમાં થયેલ નથી અને હાલ ત્યાં આગ જે છે એ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગયેલ છે। ફાયર બ્રિગેડ અને પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ત્યાં હાજર છે અત્યારે। આ ઉપરાંત હાલ વટવા પોલીસ જે છે એ ફરિયાદ લેવાની તજવીજ કરી રહી છે।